કેશોદમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવનાર યુવક વિરુદ્ધ ગુનો નોંધાયો છે। તાજેતરમાં સાયબર ફ્રોડના બનાવો બની રહ્યા છે। આ ગુનાહિત પ્રવૃત્તિઓમાં યુવાનો પૈસા કમાવાની લાલચમાં ફસાઈ રહ્યા છે। ત્યારે આવો જ કિસ્સો કેશોદમાં બનતા કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ વીરાભાઈ ગિયર દ્વારા નોંધાવેલ ફરિયાદ મુજબ ભારત સરકારના NCCRP પોર્ટલના માધ્યમથી થયેલી ફરિયાદની તપાસમાં જૂનાગઢ સાયબર ક્રાઇમ સેલ દ્વારા શંકાસ્પદ બેંકમાં નાણાંની લેવડ દેવડની તપાસ કરતા યુવકો બેંક કેશોદ શાખાના ખાતા ધારક કરણભાઈ નાગદાનભાઈ ડવ રહેવાસી માણેકવાડાનું હોય, જેમાં જુદી જુદી 10 ફ્રોડની ફરિયાદ થયેલ હોવાથી ₹69,663 જમા થયા બાદ શંકાસ્પદ લેવડ દેવડ થયેલ તપાસમાં બહાર આવ્યું છે કે સાયબર ફ્રોડનો ભોગ બનેલાઓ દિલ્હી, અમદાવાદ, હરિયાણા તેમજ રાજસ્થાન, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, પૂના અને ઝારખંડના ખાતા ધારકો ભોગ બન્યા હોય। કેશોદ પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ 317(2) તેમજ 317(4) તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની કલમ 66D હેઠળ એકાઉન્ટ ધારક કરણભાઈ નાગદાનભાઈ ડવ રહે માણેકવાડા, તાલુકો કેશોદ અને તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ પોતાના યુકો બેંક કેશોદ શાખા એકાઉન્ટ ધારક કરણભાઈ નાગદાનભાઈ ડવ રહે માણેકવાડા, તાલુકો કેશોદ, જિલ્લો જૂનાગઢ વાળાએ પોતાના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂપિયા જમા થતા હોવાનું જાણવા છતાં અલગ અલગ માધ્યમથી સાયબર ફ્રોડથી થયેલી કુલ ₹69,663 જે એકાઉન્ટ ધારક કરણભાઈ ડવ તથા તેની સાથે સંડોવાયેલા ઈસમોએ બધાથી મેળવી પોતાના આર્થિક ફાયદા સારું વિથડ્રો કરી સગે વગે કરી ગુનાહિત પ્રવૃત્તિ કરી અટક કરી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર PA જાદવ તેમજ IT એક્સપર્ટ ગોપાલભાઈ ઈશ્વરભાઈ વિઠલાણી દ્વારા હાથ ધરવામાં આવી છે। જે કે સિંહ સાથે રાજુ પંડ્યા, કેશોદ। હાલમાં ગુજરાત સરકાર દ્વારા સાયબર ફ્રોડ સામે એક્શન લેવા માટે મ્યુલ એકાઉન્ટ અને ડ્રાઈવ ચાલે છે, જેમાં કોઈ પણ એકાઉન્ટ ધારક પોતાના ફાયદા માટે આવા ફ્રોડ ધારકોને મદદ કરે છે અને પોતાના એકાઉન્ટનો ભાડે આપે છે અને એનો ઉપયોગ કરે છે અને નાણાંની હેરફેર કરવા માટે કરતા હોય છે। તેના અનુસંધાને જૂનાગઢ જિલ્લામાં પણ ક્રાઇમ દાખલ થયેલા ગુના દાખલ થયેલા છે। એ જ રીતે આજરોજ કેશોદ પોલીસ સ્ટેશનમાં પણ એક સરકાર તરફથી એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં એકાઉન્ટ ધારક કરણ નાગદાનભાઈ ડવ કે જો માણેકવાડાના રહીશ છે, જેઓ પોતાના યુકો બેંક કેશોદની એકાઉન્ટમાં કુલ 10 વખત જુદા જુદા ફ્રોડના કામે પોતાનું એકાઉન્ટ ભાડે આપી અને વળતર મેળવી અને કુલ ₹69,663 જે એકાઉન્ટ ધારકો પાસેથી મેળવેલા હતા ફ્રોડમાં એનો ઉપયોગ કરવા દીધેલ હોય, જે બાબતની કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આરોપીને ધરપકડ કરવાની તજવીજ હાથ ધરેલી છે।